મોઢાનું કેન્સર કોને થાય? મોઢાનું કેન્સર કોઈને પણ થઈ શકે, પણ જે વ્યક્તિને તમાકુનું વ્યસન હોય એને ઘણું વધુ જોખમ રહેતું હોય છે. ભારતમાં મોઢા કેન્સરનો વ્યાપ કેટલો? ઘણો વધારે. પુરુષોમાં સૌથી વધુ જોવા મળતું કેન્સર, વર્ષે 1.5 થી 2 લાખ નવા દર્દી ઉમેરાય છે. શું વૃદ્ધોને જ થાય છે મોંનું કેન્સર? ના, એવું નથી. છેલ્લા 10 વર્ષમાં ઘણા યંગ પેશન્ટ્સને 30 વર્ષ, 25 વર્ષ, 35 વર્ષની ઉંમરે પણ અમે જોતા હોઈએ છીએ. મોંના કેન્સરથી આખરે કેવી રીતે બચી શકાય? સારવાર શક્ય છે. જેટલું ઝડપથી આવશો, જેટલું નિદાન વહેલું થશે, એટલી સારી ટ્રીટમેન્ટ મળશે અને મટી શકશે. શું મોંના કેન્સરમાં જડબું કઢાવવું જ પડે છે? ના, હવેના જમાનામાં એવું નથી. એક ગેરમાન્યતા છે. જો કોઈ વ્યસન ન કરતું હોય તો શું તેને મોંનું કેન્સર થાય ખરું? એવું થઈ શકે છે, પણ એવા કિસ્સાની શક્યતા ઘણી નહિવત છે, જેમ કે 100 એ 1 કે 2%. નમસ્કાર, હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. હું છું માનસી. આપણે જ્યારે કોઈ પણ ફિલ્મ જોવા જઈએ ત્યારે એક જાહેર ખબર તમે ચોક્કસ જોઈ હશે, અને તે છે તંબાકુ અને સિગરેટથી થતા કેન્સરની. આપણે આટલું બધું જ જાણીએ છીએ કે ધૂમ્રપાન જે કેન્સરને નોતરે છે, છતાં પણ કેટલા એવા લોકો છે કે જે આ કેન્સરનો ભોગ બની રહ્યા છે. પરંતુ આ કેન્સરની એક આધુનિક ટેકનોલોજી જે નવી આવી રહી છે, તેનાથી આ કેન્સરને કઈ રીતે દૂર કરી શકાય છે, આ દર્દીઓ કઈ રીતે સાજા થાય છે, આ બધું જ આજે વિસ્તૃત જાણીશું. અને તેના માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર આશય શાહ. ડૉક્ટર આશય, સ્વાગત છે આપનું હેલ્થ ગ્રંથમાં. આજે તેમની સાથે જ ચર્ચા કરીએ. ડૉક્ટર આશય છે હેડ એન્ડ નેક ઓન્કોસર્જન, અને તેમની સાથે ચર્ચા કરીને જાણીએ કે આખરે આ સર્જરી છે શું. કેવિટી એટલે કે મોઢાનું કેન્સર એટલે શું, અને તેમાં પણ ભારત અને વિશ્વમાં તેની કેટલી વ્યાપક અસર? સો ઓરલ કેવિટી એટલે કે મોઢાના કેન્સરની વાત કરીએ ત્યારે એમાં અલગ અલગ અંગનો સમાવેશ થાય. જેમ કે મોઢામાં ગાલના ભાગનું હોય, જીભના ભાગનું હોય, હોઠનું હોય કે તાળવાનું હોય, ઉપરના અને નીચેના જડબાનું અને પેડાનું કેન્સરનો સમાવેશ થાય છે. હવે ઓરલ કેન્સર તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં પુરુષોમાં થતું નંબર 1 એટલે કે હાઈએસ્ટ જોવા મળતું કેન્સર છે, કે જેના 1 થી 1.5 લાખ રજિસ્ટર્ડ કેસ, એટલે અનરજિસ્ટર્ડ કેસ તો ઘણા વધારે ઇન્ડિયામાં જોવા મળે છે. વિશ્વમાં 5 લાખ નવા કેસ દર વર્ષે મોઢાના કેન્સરના જોવા મળે છે. ઇન્ડિયામાં વાત કરીએ તો એ પુરુષોમાં જોવા મળતું 1 નંબરનું એટલે હાઈએસ્ટ, અને સ્ત્રીઓમાં 6થા નંબરનું એ કેન્સર છે. અને ઓરલ કેન્સર જે આખા વિશ્વમાં જોવા મળે છે એ બધા જ કેન્સરનો લગભગ 10 થી 15% ભાગ છે, જ્યારે ઇન્ડિયામાં બધા જ જોવા મળતા કેન્સરમાં ઓરલ કેન્સરનો 35 થી 40% હિસ્સો છે. એટલે તમે જ્યારે આ બધા આંકડા જુઓ ત્યારે આપણને ખબર પડે કે ઓરલ કેન્સર ઇન્ડિયામાં કેટલું બધું ફેલાયેલું છે. મોઢાના કેન્સર માટે મુખ્ય જોખમી પરિબળો કયા છે? સો આ બધાને ખબર જ છે કે સૌથી કોમન જે કારણ છે કે તંબાકુ, ટોબેકો. હવે આપણે તમાકુની વાત કરીએ ત્યારે ખાલી ચાવવાનું નહીં, પણ સ્મોકિંગ છે અને ચ્યુઇંગ ટોબેકો, એટલે એ બંને ફોર્મમાં જ્યારે તમાકુનું સેવન થાય ત્યારે. બીજું છે કે આલ્કોહોલ. હવે આલ્કોહોલ અને તમાકુ જ્યારે ભેગા થાય ત્યારે જે રિસ્ક છે એ 10 ગણું વધી જતું હોય છે. ત્રીજું છે કે HPV ઇન્ફેક્શન, જે હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન કહેવાય છે, તેના કારણે પણ અમે HPV ઇન્ડ્યુસ્ડ ઓરલ કેન્સર જે કહેવાય એ જોઈએ છે. બીજા જે અનકોમન રીઝન કે થોડા ઓછા જવાબદાર કારણો છે એમાં છે કે કોઈ બી મોઢામાં દાંત હોય, આપણને સતત વર્ષો સુધી વાગ્યા કરે, કે કોઈ ચોકઠું હોય કે જે મોઢામાં વાગતું હોય, કે ઓરલ હાઇજીન ના હોય, એ બધા કારણોસર પણ ઓરલ કેન્સર થઈ શકે છે. તો મોઢાનું કેન્સર છે તે ફક્ત ને ફક્ત શું વૃદ્ધો માટે જવાબદાર હોય છે કે યુવાનોની અંદર પણ આ કેન્સર ડિટેક્ટ થઈ રહ્યું છે? તો જ્યારે આપણે 20 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે ઓરલ કેન્સર એક એવો રોગ ગણાતો હતો કે જે 5મા અને 6થા દાયકામાં, એટલે 50 વર્ષ 60 વર્ષની ઉંમરે થાય. પણ અત્યારે છેલ્લા 10-15 વર્ષથી અમે જે અલાર્મિંગ ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ એવો છે કે યંગ પેશન્ટ કે જેની ઉંમર 25 વર્ષ, 30 વર્ષ કે 40 વર્ષ હોય, એમાં પણ ઓરલ કેન્સર અમે જોતા હોઈએ છીએ. ઘણા એડવાન્સ સ્ટેજમાં પણ અમે જોતા હોઈએ છીએ, અને એનું કારણ એ જ છે કે ઘણી નાની ઉંમરથી આ તમાકુનું સેવન ચાલુ કર્યું હોય તો આ ઉંમર સુધીમાં આ પ્રકારના રોગ જોવા મળી શકતા હોય છે. જી,
મોઢાના કેન્સરના જે પ્રારંભિક લક્ષણો છે તે કેવા હોય છે, ચેતવણીરૂપ, કે જ્યાંથી આપણે સમજી જવાની જરૂર Right. છે કે આ કેન્સરના લક્ષણો છે? સો મોઢાના જે કેન્સર છે એ સદનસીબે એવું છે કે આપણી સામે જ હોય છે. એટલે બીજા બધા કેન્સર કે જે હિડન કેન્સર હોય પણ આમાં તો ચિહ્નો આપણી સામે જ દેખાતા હોય છે. હવે જો કોઈ વ્યક્તિ તમાકુનું સેવન ઘણા લાંબા સમયથી કરતો હોય તો એમણે બહુ સચેત રહેવું જોઈએ કે મોઢામાં કોઈ પણ સફેદ ડાઘ કે લાલ ડાઘ દેખાય કે કોઈ પણ પ્રકારનું ચાંદુ દેખાય કે અને એ 2 કે 3 અઠવાડિયામાં ના રૂજાય તો એ સૌથી મોટી નિશાની છે કે મોઢાના કેન્સરનું અસર હોઈ શકે. બીજી વસ્તુ છે કે આ પ્રકારના ચાંદામાં દુખાવો હોવો એ જરૂરી નથી. આ ઘણા પ્રકારના આ બધા ચાંદા જે હોય છે એ પેઇનલેસ હોઈ શકે છે કે જેમાં કોઈ દર્દીને દર્દનો અનુભવ નથી થતો હોતો. એટલે એવું માની લેવાની જરૂર નથી કે મને દુખાવો નથી એટલે આ કેન્સર ના હોઈ શકે. બીજા બધા કારણો છે કે ગળામાં કોઈ બી ગાંઠ મહેસૂસ થવી, ખોરાક ગળવામાં તકલીફ થવી, અવાજમાં ફેરફાર આવો, આ બધા સૌથી કોમન જે સાઇન એન્ડ સિમ્ટમ્સ એટલે ચિહ્નો ઓરલ કેન્સરના આપણે કહી શકીએ. બિલકુલ. મોઢાના કેન્સરની જે પદ્ધતિ છે તેના નિદાનની, તે શું છે અને તેને કેવી રીતે અને સરળ રીતે તેનું નિદાન શક્ય બને? સો મોઢાના કેન્સરના નિદાન માટે આપણે તમારે જે નજીકના તમારા ડૉક્ટર હોય એમને મળવું જોઈએ. અત્યારે એનું જે પહેલું પગથિયું કહેવાય એ હોય છે બાયોપ્સી, કે બાયોપ્સીથી એક નાનો ટુકડો લઈને આપણે નિદાન કરી શકીએ કે આમાં કેન્સરની અસર છે કે નથી. જો એ પોઝિટિવ આવે તો તમારા ડૉક્ટર તમને જરૂર પ્રમાણે આગળના રિપોર્ટોનું સૂચન કરી શકે કે જેમાં બ્લડ રિપોર્ટ હોય, CT સ્કેન, MRI કે પેટ સ્કેન હોય કે જેનાથી આપણને રોગની અસર કેટલી છે એ ખબર પડે અને એનાથી આપણે આગળનો ટ્રીટમેન્ટ પ્લાન કરી શકીએ. તો આ પ્રકારના કોઈ બી જે ડાયગ્નોસ્ટિક ટૂલ્સ છે એનાથી ગભરાવાની જરૂર હોતી નથી. બહુ જ અગત્યની વસ્તુ મોઢાના કેન્સર માટે એ છે કે આપણને જેટલી વહેલી ખબર પડશે, જેટલું વહેલું નિદાન થશે એટલું આપણને સારું રિઝલ્ટ મળી શકે. એટલે બને એટલું ઝડપથી તમારે નજીકના ડૉક્ટરને મળવાનું અને તમને કંઈ બી તકલીફ હોય, મેં જે પ્રમાણે ચિહ્નો કીધા એ એમાંથી કંઈ પણ દેખાય તો આ નિદાનના જે રિપોર્ટ છે એ કરાવવા બહુ જરૂરી છે. કેટલાય લોકો એવા હોય છે કે જે લોકો મોઢાના ચાંદાને ખૂબ જ આમ સરળ ભાષામાં અવગણી દેતા હોય છે. શું તે કેન્સરને લાસ્ટ સ્ટેજ સુધી પહોંચાડી શકે ખરું? જો આ મેં કીધું એ પ્રમાણે કોઈ બી મોઢામાં ચાંદા હોય એ જરૂરી નથી કે કેન્સર જ હોય, પણ એ તમારે તમારા ડૉક્ટરને નક્કી કરવા દેવાનું. જ્યારે કોઈ દર્દી વ્યસન કરતા હોય તમાકુનું કે આલ્કોહોલનું તો એ હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ કહેવાય. એટલે એમાં કોઈ બી ચિહ્નો દેખાય તો એ કેન્સરના હોઈ શકે. કેન્સર ધીરે ધીરે આગળ સ્પ્રેડ થાય છે. એટલે જો એ વસ્તુ તમે 4 મહિના 6 મહિના ઇગ્નોર કરો તો એ ડેફિનેટલી આગળ જઈને મોટું સ્વરૂપ લે અને શરૂઆતનો જે સ્ટેજ હોય એના કરતાં ધીરે ધીરે સ્ટેજ વધતો રહે. જેટલો સ્ટેજ વધે એટલી ટ્રીટમેન્ટ અમારા માટે જટિલ થઈ જતી હોય છે અને એટલું જ રિઝલ્ટ બી આપણને ઓછું મળતું હોય છે. એટલે જેટલું શરૂઆતમાં ખબર પડે એટલું એની અગત્યતા વધુ છે. જી, જ્યારે સારવારની વાત કરીએ છીએ તો મોઢાના કેન્સરની સારવાર માટેના વિકલ્પો કયા? સર્જરી, કિમોથેરાપી કે પછી રેડિયેશન? સો મોઢાનું કેન્સર માટે કોઈ એક ફિક્સ સારવાર નથી. દરેક દર્દીની એક અલગ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ થતી હોય છે. કે એવું નથી કે 2 દર્દી કે 3 દર્દીને જીભનું કેન્સર છે તો દરેક દર્દીને સરખી જ સારવાર મળે. દર્દીના જે અમે પ્રારંભિક રિપોર્ટ્સ કરાવ્યા હોય એના પરથી સ્ટેજ નક્કી કરીને અમે કહેતા હોઈએ કે કયા રિપોર્ટ કરાવવાના છે. હવે સૌથી કોમન જે મોડાલિટી છે કે મોઢાના કેન્સર માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે કે એ સર્જરી છે. કે કોઈ બી મોઢાના કેન્સર મટાડવા માટે સર્જરી એ સૌથી પહેલું પગથિયું છે. એ સિવાયની જે ટ્રીટમેન્ટ છે કે રેડિયેશન અને કિમોથેરાપી એ અમે સર્જરીની પછી જરૂર હોય તો આપતા હોઈએ છીએ. અમુક પ્રકારના જે એડવાન્સ કેસીસ હોય એમાં અમે પહેલાં કિમોથેરાપી આપીને પછી સર્જરીનો વિકલ્પ આપતા હોઈએ છીએ. પણ આ અમે બધા જ રિપોર્ટને જોઈને દર્દીને તપાસીને એક નક્કી કરતા હોઈએ છીએ કે આપણે કઈ ટ્રીટમેન્ટ તરફ આગળ વધવું છે. એટલે આ એક જ ટ્રીટમેન્ટ નથી. આમાં સર્જન, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયટિશિયન, ન્યુટ્રિશનિસ્ટ બધાનો જ એક રોલ હોય છે. એટલે ટોટલ આ મલ્ટીડિસિપ્લિનરી ટ્રીટમેન્ટ પ્લાન હોય છે, નહીં કે કોઈ એક ડૉક્ટરનું ઇન્વોલ્વમેન્ટ. બિલકુલ. આ જે થેરાપી કઈ તેને આપ ટૂંકમાં સમજાવી શકો? કયા દર્દીઓ માટે કયો વિકલ્પ? સો જ્યારે હું ટૂંકમાં સમજાવું તો બહુ જ શરૂઆતના રોગ હોય એમાં અમે લોકો સર્જરીની સલાહ આપતા હોઈએ છીએ. જો બહુ જ આગળ રોગ વધી ગયો હોય તો કિમોથેરાપી અને પછી સર્જરી, અને વચ્ચેના સ્ટેજમાં ઓપરેશન અને સર્જરી અને એના પછી રેડિયેશનનો વિકલ્પ હોય છે.
હવે જ્યારે સર્જરીની વાત કરીએ ત્યારે રોગ કાઢવો એક વસ્તુ છે, બીજું અમે લોકો જોડે જોડે પ્લાસ્ટિક ને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરતા હોઈએ કે આપણે જેટલો ચામડીનો, સ્નાયુનો કે હાડકાનો ભાગ કાઢ્યો હોય એટલો જ અમે રિપ્લેસ કરતા હોઈએ છીએ, કે એમાં બી ઘણા બધા ઓપ્શન હોય છે. એટલે ઓપરેશન પછી દર્દી એક સારું જીવન જીવી શકે. કોઈ બી મોઢાના કેન્સરમાં સૌથી મોટો પ્રોબ્લેમ બોલવાનો, ખાવાનો, દેખાવનો થતો હોય છે. લેટેસ્ટ પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીથી અમે ઘણા હદે એ નવું સારી રીતે બનાવી શકીએ મોઢાનો ભાગ, કે જેથી દર્દીને આગળ જતાં તકલીફ ના પડે. બિલકુલ. મોઢાનું કેન્સર ન થાય તેના માટે શું સંદેશો આપશો? સો બહુ જ અગત્યની વસ્તુ એ છે કે મોઢાનું કેન્સર છે એક પ્રિવેન્ટેબલ કેન્સર છે, કે જે આપણે અવોઇડ કરી શકીએ, અટકાવી શકીએ એવું છે. બીજા ઘણા બધા કેન્સર હોય છે કે જેનું આપણને કારણ ખબર નથી હોતી. તો મોઢાના કેન્સરમાં સૌથી અનફોર્ચ્યુનેટ વસ્તુ એ છે કે આપણને કારણ ખબર હોવા છતાં પણ આજે આપણા દેશમાં એ સૌથી કોમન કેન્સર છે, અને એનું કારણ છે કે તમાકુ. સો તમાકુનું સેવન અટકાવવાથી આપણે એ અટકાવી શકીએ છીએ, કેમ કે 90થી 95% કેસીસમાં તમાકુ જ કારણ છે કે આ કેન્સર થાય. બીજું છે કે જ્યારે આલ્કોહોલનું સેવન ને તમાકુનું સેવન કમ્બાઈન થાય ત્યારે રિસ્ક ઘણું વધી જાય છે, તો આલ્કોહોલનું સેવન છે એ ઘણું ઓછું કરવું જોઈએ. ત્રીજું છે HPV વાયરસ, કે જેની વેક્સિન પણ અવેલેબલ છે, તો એ લેવાથી પણ આપણે ઓવરઓલ રિસ્ક ઓછું કરી શકીએ. અને જે બીજા કોઝ છે, ડેન્ટલ કોઝ અને મોઢાના જે હાઇજીન રિલેટેડ ઇસ્યુ, તો તમે દર વર્ષે 6 મહિને કે દર વર્ષે 2 વખત તમારા નજીકના ડેન્ટિસ્ટને મળો, ઓરલ કેવિટી ચેકઅપ કરાવો, તો તમે આ બધામાંથી બચી શકો છો. ડૉક્ટર, જે વ્યસન ન કરતું હોય તેને પણ શું મોંનું કેન્સર થાય ખરું? વ્યસન ના કરતા હોય એમાં બી અમે જોતા હોઈએ છીએ, પણ 95થી 98% દર્દીઓ અમે જે જોઈએ એમાં વ્યસન હોય છે. 2% દર્દીઓ કે જેમાં વ્યસન ના હોય, તો એમાં કોઝ આવે છે કે HPV ઇન્ફેક્શન જે વાયરસ છે. બીજું છે કે તમને કોઈ સતત દાંત શાર્પ હોય મોઢાની અંદર, કે જે વાગ્યા કરતો હોય ઘણા વર્ષોથી, કે કોઈ મોઢામાં ચોકઠું ડેન્ચર કે આપણે દાંત ફિટ કરાવ્યા હોય ને એ તમને ક્યાંય વાગતો હોય, તો એવા દર્દીઓ અમે જોતા હોઈએ છીએ કે જેમને મોઢામાં કેન્સર ડેવલપ થતું હોય, પણ એ બહુ જ ઓછો આંકડો છે અને એ બી પ્રિવેન્ટેબલ છે, એને બી અટકાવી શકાય છે. આધુનિક ટેકનોલોજીનો રોલ કેટલો મોટો છે? સો મોઢાના કેન્સર, હેડ એન્ડ નેક કેન્સરમાં આધુનિક ટેકનોલોજીનો ઘણો મોટો રોલ છે, કે છેલ્લા 10-15 વર્ષમાં અમે મોઢાના કેન્સરની જે સારવાર કરીએ છીએ એ ઘણી ચેન્જ થઈ છે. હવે જ્યારે આધુનિક ટેકનોલોજીની વાત કરીએ તો અમે અત્યારે જે રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ, કે જે જડબાના અમે 3D પ્રિન્ટ કરીને, પ્લાન કરીને રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ, કે જે પહેલાં નહોતું થતું. હવે લેઝરનો ઘણો બધો રોલ છે, કે અમે ઘણી બધી સર્જરીઓ લેઝરથી કરી શકીએ છીએ, કે જેના કારણે અમે વધારે એક્યુરેટલી કરી શકીએ સર્જરી, પ્લસ એનું રૂજ હિલિંગ બી સારી હોય, એટલે આપણને ઓવરઓલ રિઝલ્ટ સારું મળે. પછી બીજું છે કે રોબોટિક સર્જરી, કે જેને ટ્રાન્સ ઓરલ રોબોટિક સર્જરી કહેવાય છે, કે જે અમુક જીભની પાછળના કે કાકડાના ભાગના અમુક જે રોગ હોય છે, કે જેના માટે પહેલાં અમારે ઘણું મેજર ઓપરેશન કરવું પડતું હતું, કે એ હવે અમે રોબોટની મદદથી સરળતાથી કરી શકીએ અને પેશન્ટને 2 દિવસમાં અમે રજા આપી શકીએ છીએ. એટલે ઓવરઓલ જે અમારું આ બધી ટેકનોલોજીના કારણે ટ્રીટમેન્ટ આઉટકમ જે છે એ ઘણું ઇમ્પ્રૂવ થયું છે. મોઢાનું કેન્સર થવા પાછળનું મુખ્ય કારણ કયું? તમાકુ. મોઢામાં સફેદ ડાઘ હોય તો શું તે કેન્સર સૂચવે છે? એવું જરૂરી નથી, પણ તમારે નજીકના ડૉક્ટરની સલાહ લેવી બહુ જ જરૂરી છે. મોઢાના કેન્સરને વહેલું શોધવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો? સેલ્ફ એક્ઝામિનેશન અને બાયોપ્સી. મોઢામાં ચાંદા દેખાયા પછી પણ જો તેને અવગણી દેવામાં આવે તો? એ આગળ જતાં ઘણું મોટું સ્વરૂપ લઈ શકે છે. જો તમે ડૉક્ટર ન હોત તો શું હોત? તો કદાચ બીજો કોઈ પ્રોફેશનમાં આગળ જ ના વધ્યો હોત. તો ડૉક્ટર આશીષ સાથેની વાતચીતમાં આપણે જાણ્યું કે મોંનું કેન્સર, એમાં પણ સૌથી મોટો અને મહત્વનો રોલ ભજવે છે તમાકુ અને ધૂમ્રપાન. જો આ બંનેને છોડી દઈએ તો સૌથી પહેલાં આપણે અહીંથી જ અટકી જઈશું, કેન્સરથી બચી જઈશું. પણ આ બધામાં એ પણ જાણ્યું કે આ નિષ્ણાંતે એ પણ વાતનો ઉલ્લેખ કર્યો કે રોબોટિક સર્જરી અને લેઝર ટ્રીટમેન્ટ કઈ રીતે આ કેન્સરના દર્દીઓ છે તેમને સારવાર માટે મદદરૂપ બની શકે છે. આ બધી જ વિગતો આજે આપણા પાસે પહોંચાડી. એમાં પણ સૌથી મોટી મહત્વની વાત એ છે કે જો વ્યસનને મૂકી દઈશું તો કેન્સરથી બચી શકીશું. આવી જ કેટલીક માહિતી જે આપના સુધી પહોંચાડતા રહીશું. તેના માટે આપે જોવું પડશે હેલ્થ ગ્રંથ. હેલ્થ ગ્રંથના એપિસોડને જોવાનું ચૂકશો નહીં. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મને આપશો રજા. નમસ્કાર.